નમસ્કાર મિત્રો, આપ સૌનું સેમિસ્ટર 5માં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો જ છો કે હવે આપણે મુખ્ય વિષયના 5 પેપર અને કમ્પલસરી સંસ્કૃતનો અભ્યાસ કરવાનો છે. આપણું જે 506 પેપર છે તેમાં ભટ્ટોજી દીક્ષિત રચિત વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીનું જે સંજ્ઞા પ્રકરણ છે તેના સિલેક્ટેડ સૂત્રો આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે કારક પ્રકરણની 2 વિભક્તિઓનો અભ્યાસ કરવાનો છે અને ભાષા વિજ્ઞાનના સિલેક્ટેડ ટોપિકનો પણ આપણે આ પેપરમાં અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે 506માં જે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદીનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે શીર્ષક છે, શીર્ષકમાં શબ્દ છે વૈયાકરણ એટલે કે વ્યાકરણના જે સિદ્ધાંતો છે તેની કૌમુદી અર્થાત ચાંદની, એવું એનું અર્થઘટન થાય છે. આ વ્યાકરણ વિષયક ગ્રંથ છે એટલે આપણે સૌપ્રથમ વ્યાકરણ વિષયક પ્રાથમિક જે માહિતી છે એ માહિતી મેળવીશું. આપણી સમક્ષ સૌપ્રથમ પ્રશ્ન છે, વ્યાકરણ એટલે શું? તો વ્યાકરણનું લક્ષણ આપવામાં આવ્યું છે, વ્યાક્રિયન્તે શબ્દાઃ અનેન ઇતિ વ્યાકરણમ. જેમાં શબ્દને એટલે કે પદને પ્રકૃતિ અને પ્રત્યય એવા વિભાગોમાં પૃથક કરીને દર્શાવવામાં આવે તે વ્યાકરણ. વ્યાકરણનું લક્ષણ છે વ્યાક્રિયન્તે શબ્દાઃ અનેન ઇતિ વ્યાકરણમ. તો જ્યાં શબ્દ એટલે કે પદને પ્રકૃતિ અને પ્રત્યય એવા વિભાગોમાં જુદા કરીને બતાવવામાં આવે તે વ્યાકરણ. આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. દાખલા તરીકે ભવતી. આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં ભૂ ધાતુ પ્રકૃતિ છે અને તેને કર્તા અર્થમાં ત્રીજા પુરુષ એકવચન પરસ્મૈપદી તી પ્રત્યય લાગ્યો છે અને એમાંથી ભવતી શબ્દ બન્યો છે. એ જ રીતે રામેણ. રામેણ એ નામપદમાં હ્રસ્વ અકારાંત પુલ્લિંગ રામ શબ્દને કર્તા કે કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ એકવચનનો ય ઇન પ્રત્યય લાગ્યો છે. આ વ્યાકરણ શાસ્ત્રને શબ્દાનુશાસન પણ કહેવામાં આવે છે. તો શબ્દાનુશાસન એટલે શું? તો અમુક અર્થમાં અમુક શબ્દ સાધુ છે અને અમુક શબ્દ અસાધુ છે એવું જેમાં દર્શાવવામાં આવે તેને શબ્દાનુશાસન કહે છે. મિત્રો, અહીંયા આપણા માટે સાધુ શબ્દ નવો છે. સાધુનો અર્થ થાય છે પ્રયોગ કરવા યોગ્ય અને અસાધુનો અર્થ થાય છે પ્રયોગ કરવા યોગ્ય ન હોય તેવા. તો જે શબ્દો છે એ શબ્દો ક્યારે પ્રયોજવા જોઈએ અને ક્યારે ન પ્રયોજવા જોઈએ એનું આપણને જેમાં જ્ઞાન થાય છે તેને શબ્દાનુશાસન તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને આપણે ઉદાહરણ સાથે જોઈશું. શાસ્ત્રમાં આજ્ઞા કરવામાં આવી છે, એક શબ્દ સમ્યક જ્ઞાન જ્ઞાતઃ
સુષ્ઠુ પ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામ દુઃખ ભવતી. એનો અર્થ એ થાય કે એક જ શબ્દ જો સાચી રીતે સમજીને બોલવામાં આવે તો તે સ્વર્ગ અને આ લોકમાં પણ કામધેનુ બની જાય છે. એનો અર્થ એ થયો કે આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દને સમજીને વિચારીને બોલવો જોઈએ. હવે સમજીને વિચારીને એટલે શું? તો એના માટે આપણે કહીએ કે આપણે જે શબ્દ બોલીએ છીએ એ શબ્દને યોગ્ય ઉચ્ચારણ થવું જોઈએ. વ્યાકરણ ભણવાનું પ્રયોજન શું? શા માટે વ્યાકરણ ભણવું છે? શા માટે વ્યાકરણ ભણવું જરૂરી છે? તો એના માટે પહેલી બાબત એ છે કે યોગ્ય ઉચ્ચારણ કરી શકીએ તે માટે વ્યાકરણ ભણવું જોઈએ. યોગ્ય ઉચ્ચારણથી અર્થનો અનર્થ થતો અટકે છે. એક પ્રસિદ્ધ શ્લોક છે, એમાં કહેવાયું છે કે યદ્યપિ બહુનાદિશે તથાપિ વટપુત્ર વ્યાકરણમ સ્વજન સ્વજનો મા ભૂત સકલમ શકલમ સકૃત સકૃત. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દોનો જો યોગ્ય ઉચ્ચારણ ન કરીએ તો એનો કેવો અર્થ થાય છે એ બતાવવામાં આવ્યું છે. દાખલા તરીકે સ્વજન એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એનો સંસ્કૃત અર્થ થાય છે આત્મીય વ્યક્તિ. સામે પક્ષે જ્યારે આપણે સ્વજનને બદલે સ્વજન એમ બોલીએ છીએ ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે અને એનો અર્થ થાય છે કૂતરું. એ જ રીતે સકલમ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે સમગ્ર. જ્યારે શકલમ એવો શબ્દ બોલીએ છીએ ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. એનો અર્થ થાય છે હાડકાનો ટુકડો. એ જ રીતે સકૃદ એટલે ક્યારેક, જ્યારે સકૃદ એટલે ગંદકી. તો મિત્રો, આ કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એ જાણ્યું કે યોગ્ય ઉચ્ચારણ કેટલું મહત્વનું છે. જો આપણે યોગ્ય ઉચ્ચારણ નથી કરતા તો ત્યાં અર્થનો અનર્થ થઈ જાય છે. હવે બીજી એક બાબત કે જો આપણે અયોગ્ય ઉચ્ચારણ કરીએ તો તેનાથી શું થાય? જ્યારે વ્યક્તિ અયોગ્ય ઉચ્ચારણ કરે છે ત્યારે એનું ફળ એને પ્રાપ્ત થતું નથી. આ બાબત એક પ્રસિદ્ધ પૌરાણિક કથા દ્વારા આપણે સમજીએ. ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો એ તો આપણે સૌ જાણીએ છીએ. વૃત્રાસુરના વધ પછી તેનો જે પુત્ર છે એ પુત્રએ પિતાના વધનો બદલો લેવા માટે એક મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું. એ મંત્ર હતો ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ. આ સામાસિક શબ્દ છે એટલે અહીંયા તત્પુરુષ અને બહુવ્રીહી એમ બે પ્રકારના સમાસ થાય. જ્યારે કોઈ એક ચોક્કસ અક્ષર ઉપર ભાર મૂકીએ છીએ ત્યારે સમાસ બદલાઈ જાય અને અર્થ પણ બદલાઈ જાય. જે ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ મંત્ર છે એમાં જ્યારે ઇન્દ્ર શબ્દ પર આપણે વજન મૂકીએ છીએ, ભાર મૂકીએ છીએ ત્યારે એ તત્પુરુષ સમાસ બને છે અને એનો અર્થ થાય છે
ઇન્દ્રનો શત્રુ એવો હું વૃદ્ધિ પામું. આ જ ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ મંત્રમાં જ્યારે ઇન્દ્રને બદલે શત્રુ શબ્દ પર ભાર મૂકવામાં આવે છે ત્યારે ત્યાં બહુવ્રીહી સમાસ થાય છે અને તેનો અર્થ થાય છે ઇન્દ્ર પોતે શત્રુ જેનો છે એવો તે પોતે, એટલે કે ઇન્દ્ર વૃદ્ધિ પામે. આમ તત્પુરુષને બદલે બહુવ્રીહી સમાસનું ઉચ્ચારણ થયું અને એના પરિણામે તપના અનુષ્ઠાન દ્વારા જે ફળ વૃત્રાસુરના પુત્રને મળવાનું હતું એના બદલે એ ફળ ઇન્દ્રને પ્રાપ્ત થયું. એટલે કે પોતે કરેલા તપનું ફળ બીજાને મળ્યું. ઇન્દ્ર શબ્દ પર ભાર મૂક્યો હોત તો આ મંત્રનું ફળ વૃત્રાસુરના પુત્રને પ્રાપ્ત થયું હોત, પરંતુ એણે ઇન્દ્રને બદલે શત્રુ શબ્દ પર વજન મૂક્યું છે, ભાર મૂક્યો, અને પરિણામ સ્વરૂપ પોતે કરેલા તપનું ફળ ઇન્દ્રને પ્રાપ્ત થયું. તો મિત્રો, આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ઉચ્ચારણ, યોગ્ય ઉચ્ચારણ કેટલું મહત્વનું છે અને જ્યારે કોઈ વ્યક્તિ અયોગ્ય ઉચ્ચારણ કરે છે ત્યારે એને ખરાબ ફળ પ્રાપ્ત થાય છે. એ આપણે આ ઉદાહરણ દ્વારા જાણ્યું. આપણે વ્યાકરણનું પ્રયોજન શું? તો પહેલું પ્રયોજન આપણે જોયું કે વ્યાકરણનું પ્રયોજન છે શુદ્ધ ઉચ્ચારણ કરતા આવડે એ માટે વ્યાકરણનું જ્ઞાન આવશ્યક છે. વ્યાકરણનું માત્ર આટલું જ મહત્વ છે એવું નથી. આ સિવાય વ્યાકરણનું અનેક ગણું મહત્વ છે. વ્યાકરણના પ્રખર આચાર્ય પતંજલિ પોતાના મહાભાષ્યમાં વ્યાકરણના પ્રયોજનો આ પ્રમાણે બતાવે છે. એક તો વેદોના રક્ષણ માટે વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. બીજું, ઊહ અર્થે વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. ત્રીજું, બ્રાહ્મણે વેદાંગો સહિત વેદ ભણવા એવી શ્રુતિ પણ પ્રાપ્ત થાય છે. ચોથું, લાઘવપૂર્વક સાધુ શબ્દોનું જ્ઞાન થાય. અને પાંચમું પ્રયોજન એ બતાવે છે કે સ્વર જ્ઞાનના અભાવમાં અમુક શબ્દનો શું અર્થ થતો હશે એવો કોઈ સંદેહ ન થાય તે માટે પણ વ્યાકરણ ભણવું આવશ્યક છે. શાસ્ત્ર વચન મુજબ આપણા બોલાયેલા જે શબ્દો છે એ દરેક શબ્દ બ્રહ્માંડમાં સ્થિર થાય છે. ઋષિમુનિઓએ ખૂબ કષ્ટપૂર્વક ચોક્કસ શબ્દો પસંદ કરીને શ્લોકો બનાવ્યા અને ચોક્કસ છંદમાં ગાઈને બ્રહ્માંડમાં સુરક્ષિત કર્યા છે. હવે જો આપણે એ મંત્રોને જુદી રીતે ગાઈએ અથવા તો એમાંનો એક પણ શબ્દ ખોટો બોલીએ, ખોટું ઉચ્ચારણ કરીએ તો એ શબ્દનો અર્થ બદલાઈ જાય છે અને એ શબ્દો આપણને ફળ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થતા નથી, જેનું ઉદાહરણ આપણે આગળ જોયું. આ ઉપરાંત વાક્યપદીયના રચયિતા જે ભર્તૃહરિ છે એ તો એટલે સુધી માને છે કે વ્યાકરણના જ્ઞાનથી મોક્ષ પર્યંતના પુરુષાર્થની સિદ્ધિ પણ થાય છે. એટલે કે વ્યાકરણનું જ્ઞાન મેળવવાથી
મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે એવું ભર્તૃહરિ માને છે. મિત્રો, હવે આપણે જ્યારે વ્યાકરણ વિષયક ગ્રંથનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ ત્યારે પાણીની વિશે કેટલીક પ્રાથમિક માહિતી આપણે પ્રાપ્ત કરીશું. સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ, અનવદ્ય અને લાઘવપૂર્ણ વ્યાકરણ રજૂ કરવાનો યશ મહર્ષિ પાણિનીને ફાળે જાય છે. આ પાણિનીનો સમય ઈસવીસન પૂર્વે 5મી થી 4થી સદીનો માનવામાં આવ્યો છે. સામાન્ય રીતે મોટાભાગના વિદ્વાનો યાસ્ક પછી પાણીની થયા હોવાનું માને છે. તો કેટલાક એવી પણ શંકા કરે છે કે યાસ્કની પણ પૂર્વે પાણીની થઈ ગયા, કે યાસ્ક પહેલા પાણીનીને થઈ ગયેલા માને છે. પરંતુ આ વાત સાથે મોટાભાગના વિદ્વાનો સંમત નથી. મોટાભાગના વિદ્વાનો યાસ્ક પછી પાણીની થયા હોવાનું સ્વીકારે છે, માને છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પાણીનીના જીવન વિશે જેમ સંસ્કૃત સાહિત્યના કવિઓ કે લેખકો વિશે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી, તેમ આમના જીવન વિશે પણ કોઈ આધારભૂત માહિતી આપણી પાસે નથી. જ્યારે આપણી પાસે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત હોતી નથી ત્યારે કોઈ પણ વ્યક્તિના જીવન વિશે આપણે માહિતી મેળવવી હોય તો જે દંતકથાઓ પ્રચલિત હોય એની ઉપર આપણે આધાર રાખવો પડે છે. આપણે એ પણ જાણીએ છીએ કે આ દંતકથાઓમાં સત્યતા નહિવત હોય છે. આપણા જે પાણીની છે, પાણીનીના જીવન વિશે પણ કેટલીક દંતકથાઓ આપણને ઉપલબ્ધ છે. એમાંની એક દંતકથા આ મુજબ છે કે પાણીની અને કાત્યાયન બંને ઉપવર્ષ નામના ગુરુના આશ્રમમાં રહીને અધ્યયન કરતા હતા. આ ઉપવર્ષે પોતાની કન્યાના લગ્ન કાત્યાયન સાથે કર્યા. પરિણામે પાણીની દુઃખી થયા અને શિવ ભક્તિ કરીને શિવની કૃપા પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી એવી એક દંતકથા આપણને મળે છે. બીજી પણ એક દંતકથા આપણને મળે છે જે આ મુજબ છે કે તાંડવ નૃત્ય કરી રહેલા ભગવાન શંકર નૃત્ય પૂરું થવા આવ્યું ત્યારે 14 વાર પોતાનું ડમરું વગાડ્યું. એમાંથી જે ધ્વનિ નીકળ્યા, ઐ, ઊણ વગેરે, એ માહેશ્વર સૂત્રો કહેવાયા. પાણિનીએ આ સૂત્રોનો ઉપયોગ કરીને અષ્ટાધ્યાયીની રચના કરી છે. આવી પણ એક દંતકથા આપણને પ્રાપ્ત થાય છે. તો એક એવી પણ દંતકથા આપણને કથા સરિસાગરમાં મળે છે. કથા સરિસાગરના એક શ્લોકમાં આ પ્રમાણે ઉલ્લેખ છે કે અથ કાલેન વર્ષસ્ય શિષ્ય વર્ગો મહાનભૂત તત્રૈકઃ પાણિની નામ જડ બુદ્ધિતરો અભવત. આ અનુસાર વર્ષ ઋષિના મોટા શિષ્ય વર્ગમાં પાણિની નામના એક અત્યંત જડબુદ્ધિના શિષ્ય પણ હતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે દંતકથામાં સત્યતા હોતી નથી. આ જે દંતકથા આપણને મળે છે, આ જે શ્લોકમાં ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે, એમાં પણ સત્યતા હોય એમ જણાતું નથી. તો વળી પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એમાં એવો પણ ઉલ્લેખ છે
કે સિંહે પાણિનીના પ્રાણ હરી લીધા. આવા કેટલાક ઉલ્લેખો આપણને પાણિનીના જીવન વિશે પ્રાપ્ત થાય છે. પાણિનીએ અષ્ટાધ્યાયી ઉપરાંત જાંબવતી વિજય, કે જે પાતાલ વિજય નામે પણ ઓળખાય છે, એ મહાભાષ્યની રચના કરી હતી. પરંતુ આ મહાભાષ્ય આજે ઉપલબ્ધ નથી. આ પાણિનીનો જન્મ કાબુલ અને સિંધુ નદીના સંગમમાં થોડે દૂર આવેલ સલાતુર નામના ગામમાં થયો હતો. પોતાના જન્મસ્થાનને આધારે પાણિની સાલાતુરીય કહેવાયા એવો નિર્દેશ એમણે સ્વયં પોતાના અષ્ટાધ્યાયી ગ્રંથમાં કર્યો છે. આ પાણિનીના પિતાનું નામ પણિન અને માતાનું નામ દાક્ષી હતું. આથી તેઓ દાક્ષી પુત્ર પણ કહેવાયા. આ ઉપરાંત તેમના બીજા નામો પણ મળે છે, આહિક, સાલંકી વગેરે. પાણિનીએ પોતાના અષ્ટાધ્યાયી ગ્રંથમાં શાક્ટાયન, સાકલ્ય, ભારદ્વાજ, ગાર્ગ્ય વગેરે આચાર્યોના મતનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી જાણી શકીએ છીએ કે પાણિની પહેલા પણ વ્યાકરણની ચર્ચા કરનારા આચાર્યો હતા. નિરુક્તમાં પણ અમુક પ્રકારના શબ્દોની વ્યુત્પત્તિ, અર્થ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં પણ સંધિના નિયમો, ઉચ્ચારણના નિયમો વગેરેની ચર્ચા મળે જ છે. વેદના મંત્રોમાં પણ અમુક શબ્દમાં અમુક ધાતુ હશે એવી વિચારણા જોવા મળે છે. આમ પાણિની પૂર્વે છેક વેદકાળમાં પણ વ્યાકરણની ચર્ચા તો જોવા મળે જ છે, પરંતુ તે વિકીર્ણ અવસ્થામાં અથવા તો થોડે ઘણે અંશે જ હતી. વળી પાણિનીએ પોતાના અષ્ટાધ્યાયી ગ્રંથમાં જે પોતાના પૂર્વાચાર્યોના નામોનો ઉલ્લેખ કર્યો છે, તેમાંથી કોઈનું વ્યાકરણ આજે આપણને ઉપલબ્ધ નથી. આથી પાણિનીનું જે વ્યાકરણ છે અષ્ટાધ્યાયી, એની ગણતરી વેદાંગ તરીકે થયેલી જોવા મળે છે. આ વેદાંગો ને જાણવા શા માટે જરૂરી છે? તો આપણા જે વેદો છે એ વેદોના જે મંત્રો છે એ મંત્રોને જો યોગ્ય રીતે જાણવા હોય, એનું યોગ્ય અર્થઘટન કરવું હોય તો વેદાંગનું જ્ઞાન આવશ્યક છે. આ વેદાંગો કેટલા? તો વેદાંગ 6 છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત. આ દરેકનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. તો શિક્ષા વેદાંગમાં વેદ મંત્રોના ઉચ્ચારણ વિધિ બતાવાયો છે. સ્વર તથા વર્ણ વગેરે ઉચ્ચારણ પ્રકારની શિક્ષા અપાઈ છે. એ જે વેદાંગ છે તેને શિક્ષા કહેવામાં આવે છે. આનો ઉદ્દેશ વેદ મંત્રોનો યથાસ્થિતિ વિશુદ્ધ ઉચ્ચારણ કરવાનો છે. શિક્ષાનો ઉદ્ભવ અને વિકાસ વૈદિક મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ અને તેના દ્વારા તેની રક્ષાના ઉદ્દેશથી થયો છે.
બીજું વેદાંગ છે કલ્પ. વેદના કયા મંત્રનો પ્રયોગ કયા કર્મમાં કરવો જોઈએ એનું કથન આ કલ્પમાં કરાયું છે. આ કલ્પની 3 શાખાઓ છે: શ્રૌત સૂત્ર, ગુહ્ય સૂત્ર અને ધર્મસૂત્ર. ત્રીજું વેદાંગ છે વ્યાકરણ. આમાં પ્રકૃતિ અને પ્રત્યય આદિના યોગથી શબ્દની સિદ્ધિ અને ઉદાત્ત, અનુદાત્ત તથા સ્વરિત સ્વરોની સ્થિતિનો બોધ થાય છે. વેદશાસ્ત્રોનું પ્રયોજન જાણવા તથા શબ્દોનું યથાર્થ જ્ઞાન થઈ શકે તે માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે. ચોથું વેદાંગ છે છંદ. વેદોમાં પ્રયુક્ત ગાયત્રી, પુષ્ણિક આદિ છંદોની રચનાનું જ્ઞાન છંદશાસ્ત્રથી થાય છે. આનો ઉદ્દેશ વૈદિક મંત્રોના સમુચિત પાઠની સુરક્ષાનો પણ છે. પાંચમું વેદાંગ છે જ્યોતિષ. આનાથી વૈદિક યજ્ઞો અને અનુષ્ઠાનોનો સમય જાણી શકાય છે. વેદ યજ્ઞ કર્મમાં પ્રવૃત્ત હોય છે અને યજ્ઞ કાળને આશ્રિત હોય છે. વેદ યજ્ઞ કર્મમાં પ્રવૃત્ત હોય છે અને યજ્ઞ કાળ આશ્રિત હોય છે તથા જ્યોતિષ શાસ્ત્રથી કાળનું જ્ઞાન થાય છે. સાથે સાથે અનેક વૈદિક જે પહેલીઓ છે એનું જ્ઞાન મેળવવા માટે પણ આ જ્યોતિષ શાસ્ત્ર મહત્વનું છે. છઠ્ઠું વેદાંગ છે નિરુક્ત. વેદોમાં જેમ શબ્દોનો પ્રયોગ જે અર્થોમાં કરાયો છે તેના તે અર્થોની નિશ્ચયાત્મક રૂપે ઉલ્લેખ નિરુક્તમાં કરાયો છે. આ જે 6 વેદાંગો છે એ 6 વેદાંગો માટે કહેવાયું છે કે છંદ એ વેદ પુરુષના પગ છે, કલ્પ એ હાથ છે, જ્યોતિષ એ નેત્ર છે, નિરુક્ત એ કાન છે, શિક્ષા એ નાક છે અને વ્યાકરણ એ મુખ છે. આમ વેદોના જે મંત્રો છે એ મંત્રોના અર્થ જાણવા માટે આ વેદાંગો અત્યંત મહત્વના છે. આ જે 6 વેદાંગો છે એ 6 વેદાંગોમાંથી વ્યાકરણ વેદાંગ જે છે એ સવિશેષ મહત્વનું છે. કારણ કે આપણે જોયું એ મુજબ જે વેદ પુરુષની કલ્પના કરવામાં આવી છે તેમાં વ્યાકરણને એના મુખ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. તો આ રીતે મિત્રો આજે આપણે વ્યાકરણ વિષયક થોડીક ઉપર છેલ્લી માહિતી પ્રાપ્ત કરી છે. જેમાં સૌપ્રથમ આપણે વ્યાકરણ શબ્દનો અર્થ જોયો. ત્યારબાદ આ જે વ્યાકરણ છે એ વ્યાકરણનું પ્રયોજન શું એની આપણે ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. ત્યારબાદ વ્યાકરણ રચનાનો શ્રેય જેને ફાળે છે એવા પાણિનીના જીવન વિશે ઉપલબ્ધ જે થોડી ઘણી માહિતી છે એ આપણે જાણી અને સાથે સાથે વેદના જે મંત્રો છે મંત્રોના અર્થ જાણવા માટે જે 6 વેદાંગો છે એ 6 વેદાંગો
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્તનો ટૂંકો પરિચય પણ આપણે પ્રાપ્ત કર્યો.